આણંદ જિલ્લાના પેટલા તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોના નામ આજે સત્તાવાર રીતે બિનહરીફ રીતે જાહેર કરવામાં આવ્યા હતા. નાયબ કલેક્ટર વીએ પંચાલની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. પેટલા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બાગરોલીના રણજીતસિંહ મંગળભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે, ત્યારે ઉપપ્રમુખ પદે સુંદરણાની જ્યોતિબેન રજનીકાંત સોલંકી, કારોબારી ચેરમેન તરીકે પંડોળીના બ્રિજેશભાઈ જયેશભાઈ પટેલ, દંડક તરીકે ખડાણાના કાંજીભાઈ ગોદાભાઈ ઠાકોર અને પક્ષના નેતા તરીકે સિંહોરના વિજયભાઈ રામાભાઈ ગોહિલની વરણી કરવામાં આવી હતી. પેટલા તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો પર ભવ્ય જીત મેળવી ભગવો લહેરાવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 1 બેઠક અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા રહ્યા હતા. આ પ્રસંગે પેટલા વિધાનસભાના ધારાસભ્ય તથા રાજ્યકક્ષાના મંત્રીએ તમામ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સફળ કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા. કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા, દંડક અને સર્વે ચૂંટાયેલા અમારા સદસ્યોને પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ, અભિનંદન. અસ્તુ. ભારત માતા કી વંદે માતરમ. એ વિશ્વાસને આધારે હું સમગ્ર પેટલા તાલુકા પ્રમુખ તરીકે પ્રજાનું હિતલક્ષી અને કાર્યલક્ષી કામ કરીશ. જે કંઈ તકલીફ હશે હિતલક્ષીનો એનું નિવારણ કરવા એમના વિશ્વાસને હું અડગ રહીશ.